હે વિનર્સ, આજે બહુ જ સુંદર વાત તમને કહી રહ્યો છું અને આ વાત દરેક વિદ્યાર્થી, દરેક વાલી અને દરેક શિક્ષક સુધી પહોંચાડજો. બહુ સુંદર વસ્તુ છે આ રહી. એક રાજાના ત્યાં એક એન્જિનિયર હતો, જેણે રાજાના લગભગ બહુ બધા સરસ મહેલ બનાવ્યા. હવે એની ઉંમર લગભગ 60 વર્ષની આસપાસ થઈ ગઈ. રાજાએ કીધું એક કામ કર, તું હવે છેલ્લો મહેલ બનાવી દે. એન્જિનિયર કીધું યાર હવે બધું પતવા આવ્યું ને 60 વર્ષ થવા આવ્યા ને હું રિટાયર્ડ થવાનો છું, પણ રાજા મને નવા નવા કામ સોંપે છે. એટલે એને કીધું ના તો ના પાડી શકાય, રાજા છે એટલે શું કહેવાય. થોડો સમય બાકી હતો. રાજાને કીધું ઓકે હું મહેલ બનાવી દઉં છું. ગમે તેમ કરીને કેટલીક જગ્યાએ ચીટિંગ કરીને ગમે તેમ મહેલ તૈયાર કર્યો. રાજાને ચાવી આપી દીધી કે રાજા લો સાહેબ, હવે તમારો મહેલ પૂરો અને હવે હું તમારાથી વિદાય લઉં છું. હવે હું રિટાયરમેન્ટ તરફ જઈ રહ્યો છું. રાજાએ બહુ સુંદર વસ્તુ કીધું, આ ચાવી તમારી, આ મહેલ તમારો છે. દોસ્તો આની સ્ટોરી શું છે ખબર? જેવી ચાવી આપીને એટલે પેલાને વિચાર આવ્યો કે આ મહેલમાં તો મેં આવું કર્યું હતું, આ ભૂલો કરી હતી. દોસ્તો આવું જ કંઈક વિદ્યાર્થી જીવનમાં થાય છે. બોર્ડની એક્ઝામ નજીક છે ત્યારે તમે વિચારી લો કે બોર્ડની એક્ઝામ એ તમારા મહેલ જેવી છે. તમે જે જે ચીટિંગ કરી છે ને એ તમને બોર્ડના રિઝલ્ટના દાડે ખબર પડશે કે યાર આ તમારી ભૂલો હતી. તમે એ ડિસાઈડ કરો કે તમારે મહેલમાં રહેવું છે કે મહેલમાં રહીને પસ્તાવું છે. ઓકે, ચોઇસ ઇઝ યોર્સ.